ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી છે અને બહુ અર્લી થઈ છે, કારણ કે કમ્પ્લીટલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. નાસ્તા પાણીમાં કેરી ખવાઈ ગઈ છે, અત્યારમાં કોટામાં આવી ગયા છીએ, કારણ કે આજે છે ફરસાણના બહુ લોટ્સ ઓફ ઓર્ડર, અને અમારે બીજું હારવાર ઉઠી જ ગયું હોય મારે, એટલે અમે બે મા દીકરી કમ્પ્લીટ થઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ દ્વિજુ. એ કાના આ આટલી મોર્નિંગમાં ક્યારનું હું કરે છે, કારણ કે અત્યારે પાછો એનો સુવાનો ટાઈમ છે, એટલે ફિલહાલ અત્યારે તો જો મસ્ત મમ્મીને ફરસાણનું આખું લિસ્ટ આપી દઈએ, એટલે મમ્મી ફટાફટ ફરસાણ બનાવવા માંડે. તમે જોઈ શકો છો કે મોર્નિંગમાં સમોસા પૂરીની પૂરીઓ વણાઈને થવા માંડી છે રેડી અત્યારે, અને હવે તળવાના કામકાજ શરૂ થવા માંડ્યા છે. અહીંયા સ્વીટ શક્કરપારા આપણા બનીને રેડી થઈ ગયા છે, અને હવે એને તળવાની પ્રોસેસ ચાલુ છે. અહીંયા તેલે રખાઈ ગયું છે, એટલે શક્કરપારા તળી લઈએ. તલ બલ બધું બાંધીને લોટ રેડી થાય છે. ઘઉંની પૂરી, આ કડક ઘઉંની પૂરીનો લોટ બંધ થઈ ગયો, ફરસી પૂરીનો લોટ બંધ થઈ ગયો, સમોસા પૂરીનો લોટ બંધ થઈ ગયો. પેલા મેં કીધું બધાય લોટ બાંધી નાખીએ, અને પછી મેં કીધું વણાતા જાય તળાતું. તો અહીંયા વિજાબેન જે આરામમાં છે ત્યાં આપણે બધું કામ અત્યારમાં થતું જાય, કારણ કે બપોર પાર્સલ કાઢવા છે, એટલે સવારે વહેલા તે ઉઠીને કામ થઈ ગયું છે. જો સમોસા પૂરીનો, ફરસી પૂરીનો, ઘઉંની પૂરીનો બધા રોલ લોટ બંધ થઈ ગયા છે, અને શક્કરપારા તે બની ગયા છે. શક્કરપારા તળવાના છે, અને મેન વસ્તુ અઘરી આઈટમ એક છેલ્લે છે ફરસી પૂરી નહીં ચકરી. ચકરી તો એક દીદીની સ્પેશિયલ ફરમાઈશ છે કે ચકરી દીદી ચકરી, અને આ કઈક બીજું છે એના ઓર્ડરમાં ઘઉંની પૂરી છે કે સુખડી છે એવું કઈક છે, એટલે ચકરી એક રહે બાકી, એટલે ચકરી એક લાસ્ટમાં છે, એટલે ઈ સૌથી અઘરું કામ. હંચો ફેરવી મમ્મી વચ્ચે તો ચકરી બંધ કરી દીધી હતી, પણ હવે પાછી બનાવી ધીમે ધીમે બનાવીએ. એટલે જો બધું જ ફરસાણ અત્યારમાં રેડી થાય છે, અને આવતીકાલમાં તો ઘૂઘરા છે, ફાફડી, પછી સેવ ને ગાંઠિયા ને બધું રેડી થઈ ગયું હતું, એટલે અત્યારે હવે શક્કરપારા ને એ બધું ફરસાણ રેડી થાય છે. મમ્મી કરે ત્યાં ઉપર હું બધું જે પેકેજિંગ નું સીલ નું ને બધું કામ છે એ બધું મારવાનું કરું, ત્યાં કરે, પછી બપોર પછી અમારે પાર્સલ નીકળશે. અને સાંજે જવાનું છે. આજે તો શું છે 1 જૂન, એટલે 1 જૂન મારા સસરાનો બર્થડે છે આજે. તે ઓલા પેલી સુધી હાગમટે બર્થડે હોય, હાગમટે બર્થડે હો. આ તો બધાના બર્થડે છે મમ્મી, જે લોકોને ડેટ યાદ ન હોય ને બધાના બર્થડે આજે 1 જૂને જ હોય. પણ મારા સસરા કે એનો તો તારીખ પ્રમાણે 1 જૂન છે. હા, એટલે અડધા સાચા છે ને અડધા તો તમારે એને કેવાય એમ નહીં રાખતા, નકર ઓલા હાગમટેમ ભળી જાવ, હાગમટેમાં ભળી જાઓ. ઈ તો એમ કે અમુક ને હાગમટે છે કે સારું અમુક. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે લથપથ ઘીમાં આપણી સુખડી બનીને થાય છે રેડી, અને અહીંયા ગોળે મમ્મીએ લઈ લીધો છે. સુખડીની પાય હવે આવે છે. લોટ શેકવા દેવો પડે ને મમ્મી? ધીમે ગેસે શેકવાનું, ધીમા ગેસે શેકવાનો લોટ ને. અને ત્યાર પછી મમ્મી ગોળ ને બધું નાખી, ડ્રાયફ્રૂટ ને બધું થઈ ગયું છે, તૈયાર છે આખું ટોપરું. હા, ને ડ્રાયફ્રૂટ ને બધા અંદર. અને મારી હાટું કરી જ ને થોડીક વધારે કિલો લોટ, એટલે મારા સાસુ કહેતા હતા કે સુખડી તાર મમ્મી ની કે ઓર્ડર આવવાના જ છે. મેં કીધું ઓર્ડર તો ચાલુ જ છે, તો કે ભેગો ઉખડી મમ્મી કરી દે, શેરો કરી દે છે, ઊની ભાખરી કરી દે તો એ ખાતી છે નહીં પાયલ. અત્યારે જો આ તો મમ્મી ઓલો મોહનથાળ નો એનો પાક લેતા હોય એવી રીતે મમ્મી પાક લે છે. મોહનથાળ કરવું પાયલ, પાકું ઘર માટે, સ્પેશિયલી ઘર માટે આપણે કરશું. અને અત્યારે જો ધીમા ગેસે આપણે લોટ શેકાવા દેવાનો છે આ રીતે. તો ફાઇનલી અહીંયા આપણા ક્રિસ્પી સ્વીટ શક્કરપારા બનીને થઈ ગયા છે મસ્ત રેડી, અને એક નંબર ટેસ્ટમાં બન્યા છે જોરદાર. તમે જોઈ શકો છો કે આપણી સુખડીની અંદર ભરપૂર ડ્રાયફ્રૂટ એડ થઈ ગયું છે, કાજુ, બદામ, ટોપરું મસ્ત. હવે આપણે આને હલાવી લઈએ. જોરદાર સ્મેલ આવે છે. હવે લાસ્ટ આપણે ગોળ એડ કરવાનો બાકી રહ્યો છે, ત્યાર પછી લાસ્ટમાં ગુંદર અને ગોળ એડ કરી અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું. એક નંબર. મમ્મી ઘી તો અમુકનું તરતું આવ્યું ઉપર, ગોળ આવે એટલે પછી તરવા માંડે. તો અત્યારે તમે જોઈ શકો છો સુખડી થઈ ગઈ છે આપણી એક નંબર મસ્ત રેડી. અને ત્યાર પછી આપણે હવે આને ચોકીમાં ઢાળવાના છીએ. આપણો સુખડી પાક બનીને થઈ ગયો છે રેડી, ચોકીમાં ઢળાઈ ગયો છે.
જોરદાર હો મમ્મી, બરોબર. એક નંબર. આ ઓલા જેવો લાગે આપણે ઓલી એની જેમ. થાબડી. થાબડી પેંડા ફ્રૂટ ને કાજુ આખું ટોપરું બદામ હોય ને એટલે તમને ઓલો આ કાળા જેવી છાલ લાગે. ઓકે. કારણ કે ટેસ્ટ આખા ટોપરાનો જ આવે. આખા ટોપરાનો. રેડીમેડ ખમણનું ન રેડીમેડ ખમણ એટલે મમ્મી ટોપરા લઈ અને પછી ખમણે છે. આવે. ત્યાં જો મસ્ત આપણી સુખડી ઢળાઈ ગઈ છે. ઓર્ડરમાં દેવાની છે, ઓર્ડરમાં દેશું કિલો જેવી, અને બાકીની છે ઈ પાયલબેનને ખાવા માટે. ફાઇનલી અહીંયા આપણી સમોસા પૂરી વણાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે, અને આની હારે આવશે આપણો મસ્ત ચટપટો મસાલો. ઈ આપણો હોમમેડ જ છે, એટલે જોરદાર ટેસ્ટમાં બેસ્ટ લાગવાની છે. સમોસા પૂરી બનીને આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ઓર્ડર માટે. અહીંયા આપણી ફરસી પૂરી બનીને રેડી થવા માંડી છે ધીમે ધીમે, એટલે ઘાણવા ઉતરવા જ માંડ્યા છે. તો ફાઇનલી અત્યારે બેસી ગયા છે આપણા બધા ફરસાણ માટે. જેમ સવારનું તમને લોકોને બ્લોગમાં બતાવ્યું હતું પ્રમાણે કે અત્યારે ફરસાણ ધોમે ધોમ ચાલુ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમોસા પૂરી છે, ત્યાર પછી અહીંયા ઘઉંની પૂરી છે, ત્યાર પછી શક્કરપારા સ્વીટ, ત્યાર પછી ઘૂઘરા, ત્યાર પછી આમાં અનધર ઘૂઘરા છે, કિલોના પેકિંગ અને 500 નું પેકિંગ અવેલેબલ છે. આમાં ફરસી પૂરી પડવાળી, ત્યાર પછી આની અંદર ફરસી પૂરી પડવાળી, અને ત્યાર પછી આની અંદર પાછા અનધર ઘૂઘરા, અને અહીંયા મમ્મીના હાથનો સ્પેશિયલી ભરેલા શાકનો મસાલો, ત્યાર પછી બાજરાનો લોટ અવેલેબલ છે, હાંડવાનો લોટ અવેલેબલ છે, ત્યાર પછી ઈડલીનો લોટ, ઢોકળાનો લોટ, ત્યાર પછી છે અહીંયા 11નો ફરાળી લોટ. તો બધી જાતના લોટ આપણી પાસે અવેલેબલ છે, અને બીજા ઘણા ખરા અનધર પેકિંગ છે. મકાઈની ધાણી જે આપણી છે. ત્યાર પછી ફરસાણની મેઇન વાત કરીએ તો આપણે ભાવનગરી ગાંઠિયા છે, બેસનની તીખી સેવ અવેલેબલ છે, ત્યાર પછી તીખી ફાફડી અને સ્પેશિયલી મરીવાળા ગાંઠિયા. તો બધી ફરસાણ અવેલેબલ છે. અને અથાણામાં તો બધાને ખબર જ છે, બધાની મોસ્ટ ફેવરિટ ગોળ કેરી, અને ત્યાર પછી બોળિયા લીંબુ અવેલેબલ છે. અને આ સાઈડ બધા મિની 500 ગ્રામના પેકેજિંગ આપણે કરીને લઈ લીધા છે. અથાણા તો ભેગા ને ભેગા નીકળે જ છે હજુ. એટલે અથાણામાં અત્યારે કેરડા, ત્યાર પછી ગરમર અવેલેબલ છે, ત્યાર પછી ગોળ કેરી, ત્યાર પછી ચણા મેથીનું અથાણું અવેલેબલ છે, ત્યાર પછી ખાટી કેરી અવેલેબલ છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરીઝ કરવા હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જે આપણે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો જે લોકોના ઓર્ડર છે આ બધા ફરસાણના, ઘૂઘરાના સ્પેશિયલ તો અને આપણા અથાણા તો બધા પેક કરીને ડિલિવર આવી ગયા છે. કેમ હાથ રખાવો છે એને ગમે આમાં રખાવા. આ તો બહુ મસ્ત લાગે છે. મસ્ત લાગે છે. બધા સબસ્ક્રાઇબરો મેં બપોર પછીથી બતાવી જ નથી. બતાવો. આહા એ રાધા બધું રાધાના હેર વોશ નથી, એટલે જેથી વાળ નો ધોવાના હોય તેથી વાળ ચારે બાજુ ઉડતા હોય. જો એ મારી રાધા બાબા જવું છે. હા બાબા જવું છે. કેવું તૈયાર થઈ ગઈ છું હું તો. બપોરની તૈયાર થઈને બેઠી વિશાલી. બપોર 12 વાગ્યાનું આવું કરીને બેઠી, પણ મને હે કાનો બાબા જવું છે. તૈયાર થઈને બેઠી જો તું. હા કે જો ડોળા ફાડે. હા ચાંદલા બહુ મસ્ત લાગે છે પણ હે ને નાનીએ કરી દીધો કે મમ્મી નો હોય એટલે મારી મમ્મી તો આંજણ માંજણ કરીને કમ્પ્લીટ કરી દે એને. કારણ કે એમ એવું હતું બપોર હું પાર્સલ કરતી હતી, પછી અચાનક સડનલી એવું માથું દુખવા માંડ્યું, ત્યાં કન્ટિન્યુ મને બહુ પેઇન થવા માંડ્યું હતું એમ. તે મારી દીકરીના વાતમાં તેડવાનો વેતે ન થયો વિશાલ. એવું છે. તો મારી બીજા બિચારી અને ક્યારની એકલી રમતી હતી. સવારના 10 થી બપોરના 1 વાગ્યા લગી રમી, અને બપોરની હુઈ ગઈ હતી. પછી 4 થી 6 વાગ્યા લગી મારી મમ્મી યાર એકલી રમી. શાંત બહુ છે. તો ડાયો દીકો થઈ ગયો મારો. મારે રાખે જો મારો ડાયો દીકો થઈ ગયો છે. કા વાલા ક્યારની હું બોલાવું ને તો ક્યારના હું કરા કરે છે. કોઈ તેડતું નહોતું, મમ્માય નહોતી તેડતી કે તો. હા મન કોક તેડી નાટા મારી બહુ ગમે કે. હા જો પગ મારીને ઊંચી થાય છે. એને વિશાલ જો તમને બતાવું ઈ કેમ કરે. જો પકડો ફોન, એને સુરાઈ દ્યો. જો તમને બતાવું એને કેવું ગમે. રાત્રે પછી કોઈ ન હોય ને તો એને છે ને લઈને આટા મારતી હોય. અહીંયા એનું ફેવરિટ સ્ટેન્ડ છે, ત્યાં ઊભી રાખવાની એમ. હા એ મારો કાનો. જો અહીંથી આખું ઓલું જોવે બધું વર્લ્ડ, આખું ઘર જોવે એમ. આખું ઘર જોવે ઊંચાઈ ઉપરથી. ઊંચાઈ ઉપરથી. કામા દીકો, હા મમ્મા દીકો, હા અહીંયા દીજાને બહુ ગમે. હા કાકાનું પણ કોઈ ઊભું રાખે નહીં મારા હાવલાને. હા
એ દાંત કાઢે છે. આ વાળ કેમ આવા થઈ ગયા છે બધી બાજુથી? કોઈને ધોઈ દીધા ને માથું ને ધોઈ દીધું ને મારી દીકાએ આજે કોઈને ઓલો ક્યાં જવું છે ક્યાં સાંભળે છો પહેલી આપણું આ સાંભળીને જ પછી બોલતા શીખશે બધું. નહીં મારવાલા ને હમ. ઓડકાર આવ્યો હા તો ક્યાં એને જો આમ કોઈ કાંટા મારે એને ગમે ને તો એને બહુ ગમે એને હું રાવ ને તો એ રોવે પછી ઘડીકમાં કેટલી મોટી થઈ ગઈ હું ઈ કેટલી જોઉં છું. 2 મહિનાની થઈ ગઈ હે ક્યારે આવે છે આજે વિશાલ આપણે હું પ્રેગ્નન્સી વાળા ફોટા જોતી હતી ને શ્રીમતના ને બધા મેં કીધું પેટમાં હતી ને મેં કીધું બારે આવી ગઈ ને મોટી હોત થઈ ગઈ ને 2 મહિનાની થઈ હોત ગઈ તો ઈ વારે અને લાગે. હું ઈ જ ઉપાધિ કરતી હતી વિશાલ મેં કીધું હું કેમ બધું હેન્ડલ કરીશ વિશાલ પાસે બહુ ક્યારેક ઉપાધિ કરતી હોય પછી હું કેમ બધું હેન્ડલ કરીશ બ્લોગિંગ ને બધું હા, તો એ બધું થઈ જાય છે એટલે વાંધો નથી. વિશાલના મેઇન સપોર્ટ થી અને તમારા બધાના પ્રેમ થી અને ફેમિલી મેમ્બર ના સપોર્ટ અને થી અને બીજા ખાસ તમારી ડાઈ છે દીકરીના એટલે. support થી હા. બધું પોસિબલ થાય છે કારણ કે એ છોકરી મારા ધાયરા બારી શાંત છે એમ કે ભાઈ છોકરું કજિયાળું હોય નો ડાઉટ પણ એને બિચારીને ભૂખ લાગે ને ત્યારે તો ઈ જ રડે ખાલી રોવે. અને એનો ટાઈમિંગ છે જાગવાનો એટલે થોડું કચકચ કરે બાકી આના બીજા કાંઈ નાટક ને નથી પાયલ 2 મહિના નહીં 2 મહિના 10 દિવસ થઈ ગયા છે. હા 2 મહિના 10 દિવસ હમણાં 2.5 મહિના થઈ જાય. 2.5 મહિના 3 મહિના થઈ જાય. 3 મહિનાની થઈ ગઈ ઘડીકમાં આમ જો 6 બધા સબસ્ક્રાઇબરો ને હેલો કયો બધા કેટલો લવ કરે દ્વિજુ તને હે દીકો બધા કરતા જાજો લવ બધા સબસ્ક્રાઇબરો મારા દ્વિજુને કરે છે હો. હા. બહુ બધો લવ પ્રેમ બ્લેસિંગ એટલા બધા આશીર્વાદ અને વાલ કરવાની તો વાત જ નહીં એટલા બધા લોકો કે તમે વાલ કરજો બધા વતી હું મારી બીજાને બહુ વાલ કરું છું બધા હું એક્ઝિબિશનમાં હોય ને પાયલ ત્યારે ઘણા બધા લોકો મને પણ કે મારા વતી રમાડજો તમે. રમાડજો બધા વતી મેં બહુ રમાડી છે ને બધા જ્યારે ઇન્ડિયા આવો અમરેલી આવો એટલે ચોક્કસ મારી દીશાને રમાડવા આવવાનું જ છે હા. હે દીકુ એ કાનો હા તું પૂછ તો ખરી બા શું કરે છે દાદા શું હવે કરે રમેલી છે થઈ ગઈ જો મસ્ત. હે બા દાદા શું કરે છે મારા કાનાના હા જો શું છે ચાલો ઘડીક વાર બીજાને રમવા દઈએ એકલી એકલી તો રમ્યા કરશે હું ઘડીક રમાડું એને. હા અત્યારે હું છે ને મારા પાર્સલ થઈ ગયા છે વિશાલ Okay. જો તમને બતાવું હું લોટ્સ ઓફ પાર્સલ મારા થઈ ગયા છે કમ્પ્લીટ પણ એમાં મારે માથું દુખતું હતું ને વિશાલ બહુ હા, કે પ્રિન્ટો મારવાની રહી ગઈ છે અડધી પ્રિન્ટો મરાણી છે અડધી પ્રિન્ટો બાકી છે Okay. તો તમે બીજાને રમાડો ને તો હું પ્રિન્ટો મારી દઉં રેડી કઈ વાંધો નહીં કરી ચાલો. નાખું. ઓકે પાયલ બધું બાકી હતું આ અરે બધી હજી મારવા બે હતી મેં કીધું વિશાલ દ્વિજાને રમાડો તો વિશાલ આવ્યો તો દ્વિજા એવી શાંતિથી રમતી હતી હા. પણ કોણ જાણે એન પપ્પાએ રો રહી હવે સુતી છે આલરડું સાંભળે છે. હા હાલડું સાંભળે જ ને તો મેં બહાર આવ્યા કીધું છે. ચીઠ્ઠી મારી દઉં ફટાફટ થોડોક નાસ્તો થઈ ગયો આપણે. નાસ્તો થઈ ગયો મસ્ત એન્જોય થઈ ગયો હા. માથું વિશાલ કેવું દુખતું હતું મને મટી ગયું ને હવે. અત્યારે કમ્પ્લીટ હો થોડુંક દુખતું હોય છે કહેતી હતી ને થોડુંક દુખે જ. થોડુંક દુખે છે હજી ઠીક. એટલે મમ્મી પપ્પા ડિનર તો બહાર છે હા હા તે કે અમે બહાર કે જમીને આવીએ મેં કીધું વાંધો ને મારે કે જમવું નથી કારણ કે ઓલરેડી માથું દુખે તો મેં કીધું જેટલું ભૂખી રહો એટલું સારું એમ કારણ કે તડકો છે ને કઈ ભાવતું નથી ખાવાનું હવે ક્યાં તડકો છે. પણ આમ બપોર નહોતો ને વિશાલ કાંઈ નહોતું 3 વાગે હું પાર્સલ પેક કરવા ગઈ અને 3:30 પોણા 4 સડનલી દુખવા ત્યારે જ મેં તને કીધું તું ને તડકાની કરવા એટલે થયું એ બધું. એટલે ગરમીના કારણે તો અત્યારે તો બધા ફેમિલી મેમ્બરના પાર્સલમાં જે મોટા મોટા તમને દેખાતા હશે જમ્બો બોક્સ એમાં ઈ શું છે છે? બધા ફરસાણના ફરસી પૂરી ઘઉંની પૂરી ઘૂઘરા પછી કારેલા પૂરી સમોસા પૂરી પછી સુખડી અને ચકરી થઈ શક્કરપારા ગયું છે. આટલી બધી આઈટમ્સ આજે બનાવી છે અને બધી એની અંદર એડ કરી દીધી છે તો Okay. ચાલો હવે ફટાફટ હું આટલી પ્રિન્ટો છે એ Label ફટાફટ લગાવી મારી છે દઉં બધાને? તમે બીજા પાસે રહ્યો ઘડીક વાર હા ચાલો. અને જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે અથાણા બહુ લિમિટેડ સ્ટોકમાં છે ખાસ તો હવે ચણા મેથી ગરમર ને કેરેડા એ 10-10 કિલોની અંદર જ બેચ્યું છે એટલે જે લોકોનો ઓર્ડર કરવા હોય જલ્દીથી ઓર્ડર પ્લેસ કરી દેજો તો ચાલો ફિલહાલ આપણે બધા ફેમિલી મેમ્બરના હું પ્રિન્ટો મારી દઉં જેથી કરીને Okay. બહુ જલ્દી બધાને મળી જાય ફાઇનલી અહીંયા આપણા બધા જ પાર્સલો ડિસ્પેચ થવા જઈ રહ્યા છે જેમાં ફરસાણ અને અથાણા અને બહુ બધું છે તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી ઓર્ડર કરી શકો છો તમે વેધર જોઈ શકો છો એકદમ શાંત વાદળછાયું વાતાવરણ અને આમ તડકાનું આમ ધીમું ધીમું નામું નિશાન પહેલા મેં મમ્મીને કીધું હતું અત્યારે હું ને મમ્મી અથાણાના એસ્ટિમેટ માટે આવ્યા હતા અને બધા માટે ગુડ ન્યૂઝ એક સંભળાવી દો હાલો અત્યારે જો આજે ભાઈ વેલી ગઈ હતી ને યાર્ડમાં હા એ તો આપણને 10 કિલો ગુંદા મળ્યા છે 10 કિલો કારણ કે અત્યારે છે ને મેજોરિટી જેમ મમ્મી કહે છે એમ કે પાક ઉપર ગુંદા આવી જાય છે પછી તાજા ને ખારા હોય તો જ લેવાય ને તો જ લેવાય. પોચા પડી જાય અહીં તો ફટાફટ તમે પછી પાકેલા ગુંદા હા. અને પાકેલા ગુંદા આપણે લઈ લઈએ અને અને ઈ પીળા ખાટા પડી જાય પાણીમાં ને પોચા બોળીએ થઈ જાય. ત્યાં તો પોચ જ પડી જાય
એટલે તે આજે જો 10 કિલો ગુંદા મળ્યા છે હમણાં હું નવરી થઈને ફોડવા બેહું તો ઈ દેખાડશે મમ્મી. એટલે વહેલા તે પહેલાના ધોરણે ગુંદા કેરી મળશે, કારણ કે આ મમ્મી હવે છેલ્લી વાર ઈ તે આ તે કોકની વાડી હોય ને ઘરની, હા તો એમાં ઘરની વાડીમાં ફાલ આવતો હોય ને, ઓકે, એમાં ઓકે. આગતર પાસ્તર હોય ને, હા. એટલે ઈ એમ એટલા મળ્યા છે. નકર અત્યારે ગુંદાની સીઝન વહી ગઈ છે. પણ બહુ બધા લોકોને પેલા ટેસ્ટ માટે ગુંદા કેરી ઓર્ડર કર્યું હતું ને મારા 2-3 કસ્ટમર તો એવા છે કે એક આરે 4-4 કિલો ગુંદા કેરી જોઈએ છે. ઈ કે દીદી તમે ગમે એમ કરો, ઈ કે ગુંદા કેરી નું કરી દો એમ. હા, તો એટલે જો લઈને જાય છે નીચે. હા. એટલે અને હું મમ્મી દેખાડું. હવે કેવી છે? આમ તો જો મને બહુ અને મમ્મી નવરા હોય ને, તમે ઉભા રહો ને. સુરતમાં વરસાદ, સુરતમાં ગઈકાલ રાત્રે વિશાલ કહેતા હતા કે સુરતમાં કેટલો વરસાદ પડ્યો છે, કે સુરતમાં, વડોદરામાં બધે અત્યારે ફૂલમ ફૂલ વરસાદ છે. કાળી વાદળડી તું ને વીન વેરે બે ઘડી લે રંગ મોરલા. સુરતમાં રાતના 3 વાગે વેસુ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો. અરે, આમ તો જો પવન તો જો તો વાવાઝોડું જ મમ્મી એક ટાઈપનું આખું. એવું નથી પાયેલ. અત્યારે જો આવશે ને વરસાદ, ઈ બધો વાવાઝોડા હારે જ આવવાનો છે વરસાદ. કારણ કે આપણે આગાહી મમ્મી 1 થી 6 જૂન લગીને આપી પણ છે. એમાં શું છે કે જો આવડા શું કહેવાય કે બાની હરિદ્વાર નહોતા, હા, ન્યાય તો એટલો પવન. ન્યાય તે હજી સપ્તાહ પૂરી થઈ અને પોથ યાત્રા હજી પૂગીને ન્યાય પવન ઝપટ ને વાવાઝોડા આવ્યું. અને પછી બાની આ દિલ્હી ની આનીકોર આવતા હતા ને, હા. તો હવે ઈ કયું ગામ હોય, ઈ લોકોને ટ્રેનમાં નહોતી ખબર પડતી. ન્યાય તે પવન ને ઝપટ જ્યાં પડે છે ને વરસાદ, વાવાઝોડા સુરત, અમદાવાદ ને વડોદરા ત્રણેયમાં વરસાદ ને વાવાઝોડું પવન. કરતા આનકોર અમરેલીમાં છે આપણે 4, 5, 6 જૂન ની આગાહી. અમરેલીમાં ભારે વરસાદ, વાવાઝોડા અને પવનની આગાહી છે. હવે વિશાલ ઈ જ કહેતા હતા, ઈ કે વિશાલ ને તો ન્યા ઓલે પણ ગયા હોય ને તો પાછળ તો ખુલ્લું જ છે બધું. તું કે પાયલ વાવળ ને વરસાદ જેવું થઈ ગયું છે ને, હું આવીશું આ બધું ઈ ઠેકાણે કરવા. કારણ કે આમ જો તડકાનું નામ નથી, નકરા વાદળા છે, નકરા પવન આમ જો તમે પવન અત્યારે 9 વાગે નકર કેટલું તાપમાન હોય. કેટલું તાપમાન હોય મમ્મી, અત્યારે બહાર નીકળવું ન થાય એવું એટલે છે. હવે જો કામ ઉપાડી એટલે ગુંદા કેરી કામ મમ્મી ફટાફટ ફ્રી થાય પછી ગુંદા કેરી કરવાનું છે. આમ જો ગુંદા કેરી આ 3 ઓલામાં ગુંદા કેરી હતું, આ બધામાં આ બધું ગુંદા કેરી ખતમ થઈ ગયું છે. હવે પાછું ગુંદા કેરી બનવાનું છે. તો હવે ગુંદા લાસ્ટ આવવાના છે. તો બહુ બધા ઓર્ડર ઇન્ક્વાયરીઝ હતા, તો વહેલા તે પહેલાના ધોરણે હવે ગુંદા કેરી મળશે. તો જે લોકોનો ઓર્ડર બુકિંગ કરાવવું હોય જલ્દીથી ઓર્ડર પ્લેસ કરી દેજો. નીચે નંબર આપી દીધો છે. તો હાલો મમ્મી, આજનો દી મમ્મી પૂરો ખાઈ લઈ. પોરો ક્યાં ખાવું, બપોરે બપોર ગુંદા કરશું ને હવારથી બપોર સુધી કામ કરશું.